નમસ્કાર દર્શકો, પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો સાથે। મધ્યપ્રદેશમાં જીવલેણ કફ સિરપ પ્રિસ્ક્રાઇબર કરનારા ડોક્ટરની ધરપકડ, 10 બાળકોના મોત બાદ કાર્યવાહી। સોના ચાંદીમાં તેજીનો આંખલો દોડ્યો, બંનેની કિંમત રેકોર્ડ ઊંચાઈ, અમેરિકાના શટડાઉનની ઇફેક્ટ। જાપાનમાં 6.0ની તીવ્રતાના જોરદાર ભૂકંપથી લોકોમાં ફફડાટ, સુનામીનું એલર્ટ નહીં। કાનપુરમાં હોટેલનું જમીને માંદા પડ્યા ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ, પેટમાં તકલીફ થતા હોસ્પિટલ ખસેડાયા। જોર્જિયામાં સરકારી વિરોધ દેખાવ, લોકોના ટોળાએ રાષ્ટ્રપતિ ભવનને ઘેર્યો, સુરક્ષા દળો સાથે અથડામણ। ઉપગ્રહોની સંભવિત અથડામણને ટાળવા માટે ચીનની નાસાને મોટી ચેતવણી। ભારત બુલડોઝર નહીં પણ કાયદાના શાસનથી ચાલે છે, મુખ્ય ન્યાયાધીશે બુલડોઝર જસ્ટિસની ટીકા કરતા ચુકાદાના વખાણ કર્યા। ગાઝામાં ઇઝરાયેલના હુમલા યથાવત રહ્યા, 6 લોકોના મોત, બોમ્બારો રોકવા નિર્દેશ છતાં નેતન્યાહુમાં માન્યા નહીં। ભારતીય આર્મી સ્વદેશી બનાવટી એર ઇન્ડિફેક્શન સિસ્ટમ AK-630 ખરીદશે, ભારતીય સેના થશે વધુ મજબૂત, ઓપરેશન સિંદૂરમાં મળેલી સફળતા ઉપયોગી નીવડી। પ્રમુખ ટ્રમ્પના પીસ પ્લાન પર ઇઝરાયલ હમાસ બંને સહમત, નેતન્યાહુનો ઇઝરાયલ સૈન્યને ગાઝામાં હુમલા રોકવા નિર્દેશ। ગુજરાતમાં 22% દોષિત કેદીઓ નિરક્ષર, 53% ધોરણ 10 સુધી પણ અભ્યાસ કર્યો નથી, રિપોર્ટ આવ્યો સામે। જાપાનને સૌથી પહેલા મહિલા વડાપ્રધાન મળશે, સત્તાધારી પાર્ટીએ સાને તાકાચીનીમાં નામ પર મહાર મારી। ટ્રમ્પે ઉઘરાણું ઉલ્લંઘન કર્યું, બંધારણનું ઉલ્લંઘન કરતા અમેરિકામાં જન્મ લેનાર કોઈ પણ બાળક દેશનો નાગરિક કહેવાય, કોર્ટે આપ્યો ચુકાદો। અરબસાગરમાં શક્તિ વાવાઝોડાની અસર, દ્વારકાના દરિયામાં 25 ફૂટ મોજા ઉછળ્યા, વહીવટી તંત્ર એલર્ટ। થઈ ગયું કન્ફર્મ, કેજરીવાલ રાજ્યસભાની ચૂંટણી નહીં લડે, રાજેન્દ્ર ગુપ્તાને ઉમેદવાર બનાવાયા। ભારતના આ રાજ્યની જેલમાં કેદ છે સૌથી વધુ વિદેશી કેદીઓ, NCRBના રિપોર્ટમાં થયો ખુલાસો। ગિરનારના ગોરખનાથ મંદિરમાં તોડફોડ, મૂર્તિ તોડી જંગલમાં ફેંકી દીધી, ભક્તોમાં રોષે ભારે રોષ ભરાણો। રાધનપુર પાસે ગમખ્વાર અકસ્માત, 5 વાહનોની એકબીજા સાથે ટક્કર, 4ના મોત, અનેક ઇજાગ્રસ્ત। નેતન્યાહુ પર જરાય વિશ્વાસ નથી, ટ્રમ્પની જ આશા, ઇઝરાયેલમાં દેખાવ શરૂ કરી મોટી માંગ। ગમે તે થાય હમાસના તમામ હથિયારો ઝૂંટવી લઈશું, શાંતિ સમજૂતી વચ્ચે નેતન્યાહુની જાહેરાત। રાજસ્થાનમાં વિસ્થાપિત ખેડૂતના ઝૂંપડામાં આગ લાગતા ઘરવખરીની સાથે વળતરમાં મળેલા 10 લાખ પણ બળી ગયા। આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ। અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન દબાવો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। ફરી મળીશું નવા સમાચારો સાથે, શુભકામનાઓ।